કેશોદની સાંગાણી હોસ્પિટલ ફરી હરકતમાં આવી। કેશોદ સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણી દ્વારા યોગ્ય સારવાર ન આપતા ખોટા રૂપિયા ખંખેરી લીધા હોવાનું દર્દીના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના સમઢિયાળા ગામના અજયભાઈ રાઠોડ ને કમળા નામની બીમારી થતા કેશોદ ખાતે આવેલ સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે ડોક્ટર સાંગાણી દ્વારા યોગ્ય સારવાર ન આપી અને સારવારના નામે ખોટા રૂપિયા ખંખેરી લીધા હોય તેમજ સાંગાણી હોસ્પિટલમાં વધુ દાખલ રહ્યા હોત તો એમનો દીકરો પણ ખોવાઈ જાત તેવું દર્દી યુવકના પિતા દ્વારા ડોક્ટર સાંગાણી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। વધુમાં દર્દી યુવકના મિત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા મિત્રને અમે રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંના ડોક્ટર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા તો કમળા નામનો રોગ ફૂલ પ્રમાણમાં રિપોર્ટમાં જોવા મળ્યો અને જો વહેલી તકે અમે ન પહોંચ્યા તો બીમારીના કારણે હાથ ધોઈ બેસે તેવી પોઝિશનમાં થોડી જ વાર હતી। જ્યારે અમારા મિત્રને રાજકોટ લઈ ગયા ત્યારે તે ઇમરજન્સીમાં હતો। વધુમાં જણાવ્યું કે ડોક્ટર સાંગાણી દ્વારા ત્યાં લીધેલ સારવારના જે પૈસા પડાવવાના તમામ ખોટા કરવામાં આવેલા રિપોર્ટો ફાઇલમાંથી કાઢી લેવામાં આવ્યા છે અને જ્યારે આ ફાઇલમાં પડેલ કાગળો જોઈ તે બાબતે રાજકોટના ડોક્ટર દ્વારા અમને જણાવાયું કે આ કોઈ ડિગ્રી વગરના ડોક્ટરની બનાવેલ ફાઇલ હોય તેવું લાગે છે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। ડાયાભાઈ પુંજાભાઈ રાઠોડ, ગામ સમઢિયાળા, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। હું મારો છોકરાને કમરાની તકલીફ હતી અને હું રાજેશ સાંગાણીમાં કેશોદ દાખલ કરેલ તારીખ 24 તારીખે અને રિપોર્ટ બધા કરાવેલા અને રાજેશભાઈના કહેવા મુજબ મેં એડમિટ કરેલ કેશોદ અને પોતાની હોસ્પિટલમાં સાંગાણી હોસ્પિટલ અને 25 તારીખે રિપોર્ટ ફરી કરેલા પણ કોઈ રિઝલ્ટ મળેલું નહીં। છેલ્લે 26 તારીખે રિપોર્ટ કરેલા અને 26 તારીખે રિપોર્ટ નોર્મલ આવેલ। છોકરાની પરિસ્થિતિ ગંભીર થયેલી અને મેં સાહેબને મળેલ, સાહેબના પૂછપરછ કરેલ કે તમારા રિપોર્ટ નોર્મલ આવે અને છોકરાની પરિસ્થિતિ ડાઉન થતી જાય અને છોકરો સિરિયલ કન્ડિશનમાં આવેલો, એટલે મેં સાહેબને કીધું કે જો તમારાથી સારું ન થાય તો મને આગળ ચીઠી કરી દો અને બીજે દવાખાને એડમિટ કરાવો। એટલે રાજેશભાઈએ મને જૂનાગઢની ચીઠી બનાવેલી અને હું મારા મનથી એમને રાજકોટ પ્રાઇમ હોસ્પિટલમાં કે રાવતમાં 24 તારીખે 5 વાગે દાખલ કરેલા અને કે રાવલના રિપોર્ટ મુજબ મારા છોકરાની પરિસ્થિતિ બહુ ગંભીર હોય એવું એમને જણાવેલું અને મને ત્યાં 4 દિવસ દાખલ કરવાનું કહેલ। અને મિલન ડોડિયા, મારું ગામ છે સુખપુર ને આ અજયભાઈ રાઠોડ સાથે મારો મિત્રતાનો સંબંધ છે। એને 24 તારીખે અમે સાંગાણી હોસ્પિટલમાં કેશોદ એડમિટ કરેલા। ત્યાંથી અમને 24, 25, 26 અમને એડમિટ રાખ્યા। ત્યાંથી અમને ચિઠ્ઠી લખી દીધી કે તમે જુનાગઢ હોસ્પિટલમાં તમે આનો હોજરીનો રિપોર્ટ કરાવી આવો। 26 તારીખે અમે હોજરીનો રિપોર્ટ કરાવવા માટે અમે નીકળ્યા ત્યારે એણે પોતાની સાંગાણી હોસ્પિટલની ફાઇલમાંથી પોતાના કેસ રિપોર્ટ અને પોતાના જે સોનોગ્રાફી રિપોર્ટ હતા એ બધા એને કાઢી લીધેલા અને અમને ત્યાંથી કોઈ પણ જાતની સારવારમાં અમને જે જોતું હતું એ સારવાર અમને મળી નથી।